વધુ એક સમાચાર પર નજર કરીએ અમદાવાદથી। છેલ્લા 2 વર્ષથી અમદાવાદ શહેર તેમજ ગુજરાતના રિક્ષા યુનિયન સંગઠન સમિતિ એસોસિએશન દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપિડો વગેરે કંપનીઓના શોષણ તેમજ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ટુ વ્હીલર બંધ કરવા બાબતે છેલ્લા 2 વર્ષથી વખતો વખત અમદાવાદ આરટીઓ સાહેબ, અમદાવાદ પોલીસ કમિશનર, જેસીપી સાહેબ, કલેક્ટર, વાહન વ્યવહાર કમિશનર, વાહન વ્યવહાર મંત્રી, માન્ય મુખ્યમંત્રી લેખિતમાં આવેદનપત્રો અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પરિસ્થિતિ માત્ર ને માત્ર અમુક બાઇક ચાલકને પકડી તેની પાસે દંડ લેવામાં આવે છે, જ્યારે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પેસેન્જર ટુ વ્હીલર ચાલુ જ છે, તેમજ આ કંપનીઓ દ્વારા સરકારી ધારાધોરણ મુજબ કિલોમીટરનું ભાડું ના આપીને રિક્ષા ડ્રાઈવરનું શોષણ પણ ચાલુ છે, જેથી અમદાવાદ સહિત ગુજરાતના લાખો રિક્ષા ચાલકોની આજીવિકાનો પ્રશ્ન છે, જેને આજ દિન સુધી ધ્યાને લીધેલ નથી। અમદાવાદ તથા ગુજરાતના તમામ લાખો રિક્ષા ચાલકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલનની શરૂઆત કરી છે। રોજ અમે અહીંયા કલેક્ટર કચેરીએ હાજર છીએ, કારણ કે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે। મોટર વ્હીકલ એક્ટની 93 હેઠળ કેન્દ્ર સરકારે એગ્રીગેટર ગાઈડલાઇન 2025 નું અમલીકરણ માટે મૂકેલ છે, જે તદ્દન ગેરકાયદેસર છે, જેના વિરોધમાં આજે અમે વિવિધ યુનિયનોનું ફેડરેશન બનાવીને અહીંયા ઊભા છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું, કારણ કે તેઓ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ચેરમેન છે। આ જે ગાઈડલાઇન છે તેની અંદર ભાડાની જે મોટર વ્હીકલ એક્ટનો કાયદો છે તેનું ઉલ્લંઘન કરીને એના ઉપરવટ જઈને કેન્દ્ર સરકારે આ કાયદો બનાવ્યો છે। તેમાં રિક્ષા ચાલક હોય કે કોઈ પણ ડ્રાઈવર હોય તેને સરકારે ન્યૂનતમ ભાડું નક્કી કર્યું છે, એના કરતાં 50% ઓછું અને 2 ગણું ભાડું આપવાની વાત થઈ છે, જે હકીકતમાં ગેરકાયદેસર છે। તેની સાથે સાથે વ્હાઇટ નંબર પ્લેટની બાઇકોને પણ પરમિટ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે, તે પણ મોટર વ્હીકલ એક્ટની કલમ 66નું ઉલ્લંઘન છે। આ જે ગાઈડલાઇન છે તેનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આની નિંદા કરીએ છીએ, કારણ કે આ ગાઈડલાઇન જ ખરેખર તો આવી કંપનીઓને બેનિફિટ કરવા માટેનો એક રસ્તો કાઢ્યો હોય તે મુજબની સરકારની આ ચાલ છે। જો સરકાર 15 દિવસમાં અમારી માંગણીઓ પૂરી નહીં કરે અને અમારી યોગ્ય નિરાકરણ ન આવે તો પછી અમે અહીંયા અમારી રિક્ષા લાવીને અમારી જે રોજીરોટી છે તેને અહીંયા મૂકી દઈશું। અમે વિરોધ પ્રદર્શન કરીશું અને સરકારને અમારી ચાવીઓ સુપરત કરીશું કે લો, તમે કહેતા હતા રોજગારી પર, તમે તો અમને અર્ધ બેરોજગાર બનાવ્યા છે એમના ઘરના નાગાટના। સાથે સાથે જો તો પણ અમારી ન્યાયિક માંગણીઓનું નિરાકરણ ના આવે તો પછી અમે હડતાલ અને ન્યાયાલયનો સહારો લઈશું અને અમારું ઉગ્ર આંદોલન કરીશું। ગાંધી ચિંધ્યા માર્ગે પણ સવિનય કાનૂન ભંગ કરીને અમે આ કાયદાનો વિરોધ કરીશું।